તારો શંકર મારું શું બગાડી લેશે? અને તારે જ્યાં સુધી શંકરની પૂજા કરી લેવી કરી લે, જ્યાં સુધી શંકર મારી સામે ન આવે ત્યાં સુધી પૂજા કરી લે. તારો બાપ માની લે ને, જેવો મારી સામે આવ્યો પછી એને જીવતો નહીં રહેવા દો. જ્યારે મારી સામે જ્યારે પ્રગટ થશે પછી ભલી ભાંતિ બધું જ તારી સામે સ્પષ્ટ થઈ જશે કે કોણ મહાન છે, હું કે તારો શંકર. પણ ભીમાશંકર ભગવાન મહાદેવનું પ્રાગટ્ય શા માટે થયું એની પાછળ એક કથા બહુ સરસ છે. કારણ કે આ જગતમાં કઈ પણ ઘટના ઘટે છે ને એની પાછળનું કારણ બહુ હોય છે. આપણને ખબર ન હોય કદાચ, પણ કારણ બહુ હોય છે. અને કારણ વગરનું કઈ ઘટતું પણ નથી. અકારણ આ જગતમાં કશું જ નથી. કંઈક નું કંઈક કારણ છુપાયેલું છે પાછળ. અકારણ કશું નથી. ભગવાન મહાદેવજી આ જગ્યાએ શું કામ કામરૂપ દેશની અંદર શા માટે પ્રગટ થયા એમની કથા તમને કહું, તમે સાવધાનથી સાંભળો. જ્યારે ભગવાન રામે રાવણ અને કુંભકર્ણનો ઉદ્ધાર કર્યો એટલે પછી આ કરકટી અને એનો દીકરો ભીમક આ બેવ સહ્ય પર્વત પર રહેતા હતા. આ ભીમક આટલો બધો પ્રચંડ બલવાન થયો, પણ એના પૂર્વે એમણે એની માને પ્રશ્ન કરતો કે માં, આપણે બે જ અહીંયા શું કામ રહીએ છીએ? મારા પિતાજી કોણ છે? ક્યાં રહે છે? મારો બાપ કોણ છે? આ વાત મને જાણવી છે. જે કઈ સત્ય ઘટના છે મને કઈ બતાવો માં. પોતાના દીકરાનો પ્રશ્ન થયો એટલે માએ જવાબ આપવા માટે પ્રેરણા થઈ. લાવ જવાબ દઈ દઉં. અનકરકટી બોલી રહી છે. પિતા તે કુંભકર્ણશ્ચ રાવણાનુજ એવચ રામેણ મારિત સોયમ ભ્રાત્રા સ મહાબલ. દીકરા, તારો બાપ રાવણનો નાનો ભાઈ મહાબલી કુંભકર્ણ હતો કે જેમણે તારા પિતાશ્રીને રામે માર્યા છે. રાવણ સહિત જેને મારી નાખ્યા. એક વખતના સમયે એક ઘટના હતી કે તારો પિતા કુંભકર્ણ એ રાક્ષસ એક સમય અહીંયા આવ્યો છે અને જબરદસ્તી એને મને ભોગવી છે. અને એમને લઈ અને મારા ઉદરમાં જે ગર્ભ રહ્યો એ તું જ. એ છોડીને જતો રહ્યો મને. મેં ક્યારેય લંકા જોઈ નથી. હું સદૈવને માટે હું અહીંયા સહ્ય પર્વત ઉપર જ નિવાસ કરી રહી છું. મારા પિતાનું નામ હતું કરકટ. કરકટ એમ કહે છે મારા પિતાનું નામ હતું કરકટ અને મારી માતા હતી પુષ્કસી. મારા પિતા પણ એક વિરાધ હતા કે જેમણે ભગવાન રામે પહેલેથી જ મારી નાખ્યા છે. મારા પિતાને માર્યા એટલે પોતાના પતિ પ્રિય હતા એ પતિના મૃત્યુ પછી માતા પિતાની સાથે અહીંયા નિવાસ કરે છે. પણ મારા માતા પિતાને પણ ભગવાન રામના અનન્ય ભક્ત અને અગત્ય ઋષિના શિષ્ય એવા સુતીક્ષ્ણ મહારાજે બાળીને ભસ્મ કરી નાખ્યા છે. કારણ કે મારા પિતા અને એ લોકો બેઉ એમને ખાવા માટે દોડતા હતા અને સુતીક્ષ્ણ મહારાજે પોતાના તપોબળને લઈ અને એમને પણ બાળી નાખ્યા છે. એને ભસ્મ કર્યા છે.
અને જ્યારે એમને મારી નાખ્યા એટલે હું અસહાય બની. કોઈ મને સહાય કરવા વાળું હતું નહીં. એટલે હું આ પર્વત પર હું નિવાસ કરવા લાગી. અને એ સમય બરાબર જ્યારે કુંભકર્ણ અહીંયા આવે છે અને મને જે ગર્ભ રહ્યો એ તું હતો, એટલે તારો બાપ કુંભકર્ણ છે. તારો પિતા પણ જતો રહ્યો ને એને પણ રામે મારી નાખ્યો. એના ભાઈ મોટા રાવણને, જે લંકાનો પતિ છે, એને પણ મારી નાખ્યો. આજે હું માત્ર ને માત્ર તારા સહારે હું જિંદગી જીવી રહી છું. હું તારી સાથે જિંદગીનું અહીંયા નિવાસ સ્થાન કરી અને હું અહીંયા મારી જિંદગીને વિતાવી રહી છું. એક માત્ર તું મારો સહારો છે. માતાના વચન સાંભળ્યા પછી આ રાક્ષસને અતિ ક્રોધ આવ્યો છે. એ રામ એના મનમાં જાણે છે શું? એ હરિ એના મનમાં જાણે છે શું? કે આમ લોકોને મારી નાખે. તને બહુ દુઃખ એમણે આપ્યું છે, એટલા માટે હવે જો એને હું દુઃખ ના આપું તો હું કુંભકર્ણનો દીકરો ન કહેવા. હું હરિને અવશ્ય પીડા આપીશ. આવું વિચારી અને આ ભીમક જે છે, આ ભીમ નામનો જે અસુર, એ અસુર ભગવાનની તપશ્ચર્યા માટે જતો રહે છે. બ્રહ્માજીની તપશ્ચર્યા માટે જાય છે. બ્રહ્માને ઉદ્દેશ્ય અને બ્રહ્માજીની તપશ્ચર્યા કરવા લાગ્યો છે. તપ કરતા 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 1000 વર્ષ સુધી તપ કર્યું. આપણને થાય કે 1000 વર્ષનું આયુષ્ય હશે. હા, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી, આ ચારેયમાં બધાની આવરદા અલગ અલગ છે. જીવાત્માની આવરદા અલગ છે. ભાગવતની અંદર કથા છે, ધ્રુવજી મહારાજ જ્યારે ભગવાનનું ભજન કરવા મધુવનમાં ગયા અને એ મધુવનમાં ભગવાન પ્રગટ થયા, પ્રસન્ન થયા, અને એવા સમયે ભગવાન નારાયણે ધ્રુવજી મહારાજને કહ્યું છે કે તારે તારા પિતાની ગોદમાં બેસવું હતું, એ ગોદમાં નહીં, તારો પિતા જે રાજગાદીએ બેઠો છે એ રાજગાદીનો હું તને રાજા બનાવું છું, અને એ રાજગાદી તારી પાસે 1 વર્ષ 2 વર્ષ માટે નહીં રહે, પૂરા 36,000 વર્ષ તું રાજ્ય કરીશ ત્યાં. તો કલ્પના કરો, 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું અને પછી એમણે પોતાનું રાજ્ય પોતાના ઉત્તરાધિકારીઓને આપી દઈ અને પોતે ફરી પાછા ઋષિકેશમાં જ્યાં સ્વર્ગાશ્રમ છે ત્યાં આવી અને ભગવાનનું ભજન કર્યું. કારણ કે યુગે યુગે આવરદાઓ બહુ વધારે ઘટે હોય છે. વારંવાર અહીંયા પુરાણોમાં લખ્યું હોય છે, કોઈ ના કોઈ ગ્રંથને આપ વાંચો એટલે વારંવાર લખેલું આવે છે કે ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી ત્યાં તપશ્ચર્યા કરી છે. કારણ આવરદા હોય તો જ થઈ હોય ને. તો 1000 વર્ષ તપ કર્યું. એકદમ ભગવાન સૂર્યનારાયણની સામે પોતાની દ્રષ્ટિ લગાવી, 2 હાથને પોતે ઉપર બામ જોડી અને પગના આગળના પંજા ઉપર ઉભો રહી અને ભગવાનનું વ્રત કરે છે. અને પછી તો પોતે એક પગે ઉભો રહી અને ભગવાનનું વ્રત કરે. આવું વ્રતને 1000 વર્ષ કર્યું. આપણે 1000 દિવસે રાહ ન જોઈ શકીએ. કેટલી? આપણે 1000 દિવસે રાહ ન જોઈ શકીએ ભગવાનના કૃપાની. આપણે તો હવાર મંદિર ગયા હોય એટલે આપણે ઓફિસે પૂગીએ તો ભગવાનની કૃપા થઈ જવી જોઈએ તો મેળ આવે. આપણે ઉતાવળ જેટલી હોય કે રાક્ષસ જેવો રાક્ષસ ભગવાનને જો ભગવાન ભજવા બેસે અને બ્રહ્માજી પ્રસન્ન થતા હોય.